जय हिंद विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे त्रिकोणमितीय गुणोत्तर संबंधित કેટલાક પ્રશ્નો જોયેલા હતા। લાસ્ટ ક્વેશ્ચન તમને સ્વપ્રયત્ન આપેલો હતો એ થઈ ગયો હશે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 આપણે સ્ટાર્ટ કરીએ। क्वेश्चन नंबर 6 જે આપણા સ્વાધ્યાય 8.1 નો ત્રીજો ક્વેશ્ચન છે। जो sin a 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો। cos a અને tan a ની ગણતરી કરો। ચલો મિત્રો, અહીં sin a 3/4 એ આપણને આપેલું છે। એના પરથી આપણે ફાઇન્ડ કરવાનું છે cos a અને tan a। ચાલો આપણે કોઈ એક ત્રિકોણ લઈ લઈએ। cos a અને tan a એ આગળની વેલ્યુ શોધવાની છે। એટલે ABC ત્રિકોણ લઈએ તો એમાં a સિવાયનો ખૂણો કાટખૂણો લેવો પડે। એટલે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે। તો એક ત્રિકોણ લઈ લઈએ આપણે। त्रिकोण ABC છે। A B અને C, જ્યાં B 90। tan a અને cos a ની વેલ્યુ જોઈએ છે। આપેલો ગુણોત્તર છે sin a, તો અહીં sin a ઇક્વલ ટુ sin સામેની બાજુ છેદમાં કોણ, ગુણોત્તર તમને યાદ જ હશે। તો a ની સામેની બાજુ કોણ થશે? BC, એટલે કે BC ના છેદમાં AC બરાબર 3/4। તો માટે ધારો કે BC બરાબર 3K અને AC બરાબર 4K। ચાલો BC 3K છે અને AC 4K। તો હવે આપણે કાટકોણ ત્રિકોણ છે, બે બાજુ ખ્યાલ છે આપણને, તો એના પરથી ત્રીજી બાજુ જો આપણે જોતી હોય તો પાયથાગોરસની મદદથી મળી જશે। ચાલો તો માટે પાયથાગોરસ પ્રમેય પરથી પાયથાગોરસ પ્રમેય લાગુ પાડીએ ABC માં। B 90 છે તો AC કર્ણ થશે। તો therefore AC square equal to AB square plus BC square। AC square એટલે કે 4K square, AB square તો એ આપણે ફાઇન્ડ કરવાનો છે, અને BC square તો કે 3K હોલ સ્ક્વેર। બરાબર છે। તો 16K square equal to AB square plus 9K square। therefore 16K square minus 9K square equal to AB square। so therefore AB square equal to 7K square। so therefore AB square equal to √7 into K whole square। स्क्वायर स्क्वायर कैंसल करिए तो देयरफॉर अपने AB बराबर √7
કે મળશે. આપણને AB ની વેલ્યુ મળે છે. AB ની વેલ્યુ √7k મળે છે. તો હવે આપણને cos અને tan ની વેલ્યુ મળશે. માટે cos A, cos પાસેની બાજુ છેદમાં કર્ણ, આપણે ખૂણા A ની દ્રષ્ટિએ શોધવાનું છે. તો એની દ્રષ્ટિએ પાસેની બાજુ AB અને કર્ણ AC થશે. તો AB તો જે આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું કે √7k એટલે કે √7k upon AC તો કે 4k, k કેન્સલ કરીએ એટલે આન્સર મળશે આપણે √7/4. કોની વેલ્યુ થશે આ? તો કે cos A ની વેલ્યુ થશે. ચાલો એ જ રીતે આપણે tan A ને શોધી લઈએ. tan A, tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે tan A બરાબર BC upon AB. તો BC 3k upon AB કેટલા છે? √7k. k કેન્સલ કરીએ તો 3/√7 આપણો આન્સર થશે. મિત્ર આગળ જે આપણે પ્રશ્ન કરેલા છે બેટા એ જ રીતે અહીં ત્યાં બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાના હતા. એની જગ્યા પર અહીંયા cos અને tan શોધવાનું. તો તમે સારી રીતે સમજી ગયા હશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 7 જે આપણે સ્વાધ્યાય 8.1 નો ચોથો ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન જો 15 cot A બરાબર 8, જો 15 cot A બરાબર 8 હોય તો sin A અને sec A શોધવું. હોય તો sin A અને sec A શોધો. અહીં પણ A આગળ વેલ્યુ શોધવાની છે એટલે ત્રિકોણ ધારી લઈએ અને એમાં ખૂણો B કાટખૂણો લઈએ. ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે. ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે. આપણે ત્રિકોણ પણ લઈ લઈએ. એનું નામકરણ ત્રિકોણ ABC માં ખૂણો B 90° છે. તો અહીંયા આપણે A, B and C, A, B 90. ચાલો અહીં 15 cot A equal to 8. Therefore, cot A equal to 8/15 equal to A. cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કે AB ના છેદમાં BC. ચાલો તો માટે ધારો કે AB બરાબર 8k અને BC બરાબર 15k. AB આપણે 8k લઈએ અને BC 15k. ફરી પાછું મિત્રો અહીં sin ને sec શોધવા માટે કર્ણની જરૂર પડશે. કાટકોણ ત્રિકોણ છે, બે બાજુ આપણને આપેલી છે, તો પાયથાગોરસની મદદથી આપણે કર્ણ શોધી શકીશું. ચાલો તો માટે પાયથાગોરસ પ્રમેય પરથી AC square equal to AB square plus BC square
EB સ્ક્વેર એટલે 8k હોલ સ્ક્વેર પ્લસ BC 15k હોલ સ્ક્વેર એટલે 64k સ્ક્વેર પ્લસ 15 એટલે 225k સ્ક્વેર equal to 289k square. Therefore, AC square equal to 17k whole square. Square cancel करिए तो अपन ने AC 17k મળશે. AC ની વેલ્યુ 17k. તો હવે ત્રિકોણની ત્રણેય બાજુ ખબર હોવાથી આપણે જે ગુણોત્તર જોઈએ તે મળી જાય, પણ અહીં આપણને જે પૂછવામાં આવેલા છે તે છે એક sin A અને sec. તો પહેલા sin A ફાઇન્ડ કરીએ આપણે. તો sin A, ચાલો એનું ફોર્મ્યુલા યાદ જ હશે, યાદ કરી લીધું. તો sin સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે અહીં આપેલ ત્રિકોણ મુજબ BC ના છેદમાં AC. BC ની વેલ્યુ અહીં 15k છે, AC ની વેલ્યુ કેટલી છે તો કે 17k. કે કેન્સલ કરીએ તો આન્સર મળે છે 15/7. એ જ રીતે મિત્રો sec A, sec ફોર્મ્યુલા તો કે પહેલા યાદ આવવું જોઈએ sec કોસનું વ્યસ્ત, કોસનું ફોર્મ્યુલા પાસેની બાજુ છેદમાં કર્ણ, તો sec નું કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે AC ના છેદમાં EB થશે. ચાલો AC તો કે 17k, EB 8k, k કેન્સલ તો 17/8. એટલે કે sin અને sec જે બે વેલ્યુ આપણે જોતી હતી આપણે અહીં મળી ગઈ છે. એટલે બહુ જ સહેલા પ્રશ્નો છે મિત્રો, અહીં પણ થોડુંક ગુણોત્તર આપણને યાદ હોવા જોઈએ અને એના ફોર્મ્યુલા યાદ રાખવાના. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ક્વેશ્ચન નંબર 8. જે આપણે સ્વાધ્યાય 8.1 નો બીજો પ્રશ્ન કરીએ, જેમાં આકૃતિમાં 10p માઈનસ કોટાર શોધવાનું. p માઈનસ કોટ r શોધવું. ચાલો મિત્રો અહીં 10p માઈનસ કોટ r શોધવાનું અને આપેલી આકૃતિ, પહેલા આપણે આકૃતિ લઈ લઈએ. ચાલો આ રીતની આકૃતિ આપેલી છે, એનું નામકરણ જો આપણે કરીએ, અહીંયા આપેલું છે આપણને p, q અને આ q19. માપમાં PQ 12 સેમી આપેલું છે અને PR 13 સેમી આપેલું છે. ચાલો PQ 12 સેમી અને PR 13 સેમી. તો હવે 10p અને cot r એટલે QR શોધી લઈએ તો આપણે કોઈ બી ગુણોત્તર મળી શકે છે. તો પાયથાગોરસ થી QR શોધી લઈએ. ચાલો અહીં ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ ત્રણ તો કે PR square equal to PQ square plus QR square.
PQ PR તો કે 13 સ્ક્વેર PQ 12 નો વર્ગ QR આપણે શોધવાનો છે એટલે QR સ્ક્વેર ઇક્વલ ટુ 13 સ્ક્વેર માઈનસ 12 સ્ક્વેર 13 એટલે 169 સ્ક્વેર એટલે 144 એટલે કે 24 ડિફરન્સ થશે therefore QR સ્ક્વેર ઇક્વલ ટુ 5 નો સ્ક્વેર સ્ક્વેર કેન્સલ એટલે આપણે QR ઇક્વલ ટુ 5 સેમી મળે છે QR કેટલો થશે 5 સેમી આપણે ફાઇન્ડ કરેલું ચલો 10p - quota તો પહેલા 10 ની વેલ્યુ શોધી લઈએ 10p એટલે કે p ની દ્રષ્ટિએ વેલ્યુ તો સામેની બાજુ QR અને પાસેની બાજુ કઈ થશે તો કે PQ તો QR એટલે કે 5 PQ એટલે 12 5 ના છેદમાં 12 તો એ જ રીતે cot P એમનો વ્યસ્ત હોવાથી તો cot P ની વેલ્યુ તો કે 12 ના છેદમાં 5 થશે ચલો હવે જે આપણે શોધવાનું છે તે વેલ્યુ જોઈએ તો આપણે તો કે 10p minus cot R 10p એટલે 5 ના છેદમાં 12 cot P તો કે 12 ના છેદમાં 5 લસા તો 60 થશે અહીં 5 વડે ગુણવાનું થાય નહીં 12 વડે 5 ગુણ્યા 5 એટલે 25 minus 12 ગુણ્યા 12 તો 144 25 સોરી આપણે cot R પૂછેલો છે બાય મિસ્ટેક આપણે એ વેલ્યુ અહીં બીજી લઈ લીધી છે અહીં આપણને cot R પૂછેલો છે cot R એટલે સામેની પાસેની બાજુ QR થશે અને PQ એટલે કે 5 ના છેદમાં 12 મળશે એટલે કે 10p 5 ના છેદમાં 12 માઈનસ cot R પણ 5 ના છેદમાં 12 એટલે આપણને વેલ્યુ મળશે 0 બરાબર cot R છે બાય મિસ્ટેક આપણે cot P ની વેલ્યુ લખી દીધી એટલે એકદમ સરળ ક્વેશ્ચન છે મિત્રો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ ક્વેશ્ચન નંબર 9 જે આપણું ઉદાહરણ 3 એક્ઝામ્પલ 3 છે તો એમાં પણ એક જમાસી કાટખૂણો હોય જેમાં ખૂણો C કાટખૂણો હોય તેવા કોઈ त्रिकोण ACB लो त्रिकोण ACB लो AB बराबर 29 एकम 29 एकम BC बराबर 21 एकम અને ખૂણો ABC બરાબર થીટા હોય તો
નિમ્નલિખિત મૂલ્ય શોધો હોય તો નિમ્નલિખિત મૂલ્ય શોધો. અહીં આકૃતિ આપણને આપેલી છે જે આપણે લઈ લઈએ. ચાલો નામકરણ એનું લઈએ તો A C B. B શું કહેવામાં આવેલું છે આપણને તો કે થીટા. BC 21 અને AB 29. તો હવે આપણે પાયથાગોરસની મદદથી પહેલા તો ત્રીજી બાજુ AC લઈ લઈએ કેમ કે તો જ આપણને આપેલ બે વસ્તુ એટલે કે આપણને અહીંયા જે ફાઇન્ડ કરવાનું કીધું છે ને એક નંબર 1 જે શોધવાનું છે તે cos square theta plus sin square theta. cos square theta plus sin square theta ની વેલ્યુ અને સેકન્ડ નંબર જે છે આપણે શોધવાનું કીધું છે cos square theta minus sin square theta. આ બેની વેલ્યુ આપણે શોધવાની છે એટલે કે cos અને sin જોશે તો સામેની બાજુની જરૂરિયાત પડશે એટલે પહેલા પાયથાગોરસ થી આપણે AC શોધશું. ચાલો પાયથાગોરસ થી AC શોધવું છે તો અહીં ત્રિકોણ ACB માં ખૂણો C બરાબર 90 હોવાથી પાયથાગોરસ પ્રમેય પરથી EB square equal to AC square plus BC square. EB square એટલે 29 નો સ્ક્વેર, AC square આપણે ફાઇન્ડ કરવાનો, BC 21 સ્ક્વેર એટલે કે AC square equal to 29 square minus 21 square એટલે કે 29 minus 21 29 plus 21 એટલે કેટલા થશે આ 8 અને 29 plus 21 એટલે કેટલા થશે તો કે 50 બરાબર છે. તો 4 દુ 8 અને 25 દુ 50 એટલે કે AC square equal to 2 and 5 no square. Square cancel. So therefore AC equal to 2 2s are 4, 4 5s are 20. AC ની વેલ્યુ કેટલી આવે છે અહીં 20 આવે છે. AC 20 મળી ગયું તો હવે આપણે cos અને sin ની વેલ્યુ મળશે. ચાલો therefore cos square theta ને theta ની દ્રષ્ટિએ cos પાસેની બાજુ છેદમાં કર્ણ સૂત્ર આપણે ખ્યાલ જ છે. ચાલો તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ કર્ણ BC ના છેદમાં AB હોલ સ્ક્વેર. તો BC કેટલો છે તો કે 21, AB કેટલો છે તો કે 29 નો સ્ક્વેર બરાબર. તો 21 એટલે કે 441 અને 29 નો સ્ક્વેર એટલે 841 આ cos square theta મળી ગયું. એ જ રીતે હવે આપણે કોને શોધવું પડે sin square theta. sin square theta શોધવા માટે sin square theta તો sin પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે થીટા ની દ્રષ્ટિએ સામેની બાજુ છેદમાં કર્ણ તો AC ના છેદમાં AB AC ના છેદમાં AB સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર
પહેલા શોધીને પછી બી તમે કરી શકો। હવે અહીં તમે જોઈ શકો છો 20/29 નો વર્ગ એટલે કે 20/29 નો વર્ગ 20 નો વર્ગ તો કે 400 29 નો વર્ગ એટલે 841। ચાલો આ આપણને શું મળી ગયું sin સ્ક્વેર થીટા। હવે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એમાં પહેલું શું કીધું છે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા। cos સ્ક્વેર થીટા ની વેલ્યુ કેટલી લાવેલા છે આપણે તો કે 441/841 અને sin સ્ક્વેર થીટા ની વેલ્યુ તો કે 400/841। લસા લઈએ તો લસા 841 અહીં 1 વડે ગુણીએ તો 441 અહીં પણ 1 વડે ગુણીએ તો 400 એટલે 441 + 400 એટલે 841/841 એટલે વેલ્યુ જે આપણને મળે છે તે કેટલી 1। ચાલો એ જ રીતે હવે બીજી જે વેલ્યુ શોધવાની cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા। તો cos થીટા ની વેલ્યુ તો કે 441/841 sin સ્ક્વેર થીટા ની વેલ્યુ તો કે 400/841। લસા લઈએ તો લસા 841 તો અહીંયા 441 - 400 એટલે કે 41/841। આ બે વેલ્યુ આપણે જે શોધવાની હતી તે આપણે અહીં શોધેલી છે। એક આ આપણો ફાઇનલ જવાબ થશે અને એક બીજો આ છે। ચાલો તો મિત્રો આ જ રીતે આપણે આ ત્રિકોણમિતીય ગુણોત્તર જો આપણને એક વખત આવડશે તો બહુ સરળતાથી આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકશું। અને પણ મેન જરૂરિયાત આપણી શું રહેશે કે ગુણોત્તર આપણને પરફેક્ટ આવડવા જોઈએ। જો આપણે ગુણોત્તર પરફેક્ટ ન કરી શકીએ તો આપણાથી એ પોસિબલ નથી। ચાલો એટલે ગુણોત્તર માટે જે આપણું મેન જરૂરિયાત છે કે છ ગુણોત્તર ખબર હોવી જોઈએ। ત્યારબાદ આપણે એમની ફોર્મ્યુલા બધાના યાદ રાખવા પડશે અને ફોર્મ્યુલા જો યાદ હશે આપણને તો આપણે સરળતાથી પ્રશ્નના આન્સર ગણી શકીશું। બરાબર એટલે એ પ્રકારે આપણે અહીંયા વર્ક કરવું પડશે। આજના લેક્ચરમાં આપણે આટલા દાખલાથી પૂરું કરીએ છીએ। હવે પછી નેક્સ્ટ આપણે આ પ્રકારના પ્રશ્નો ફરી આગળ કરીશું। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરતા રહો।